ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ છે. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ છે. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો, પરંતુ ક્ષેત્રીય નેતાઓએ આ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું છે. મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામસામે મેદાનમાં જોવા મળશે. ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલમાંથી સી.આર. પાટીલના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ 12 ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે. અરુણસિંહ રણાના સમર્થનમાં ઉભેલા 3 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધા છે. પણ ધારાસભ્ય અરુણસિંહ રણાએ નમતું ઝોક્યું નહીં. અરુણસિંહ રણા અને પ્રકાશ દેસાઈ તેમની પેનલને ચૂંટણી લડાવવામાં મક્કમ છે. જો કે અમૂલ ડેરીની ચૂંટણી જેવી પરિસ્થિતિની પુનરાવૃત્તિ થાય અને પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી થાય તો અરુણસિંહ રણા અને પ્રકાશ દેસાઈની મુશ્કેલી વધી શકે છે. 15 ઉમેદવાર પૈકી એક અમારો ઉમેદવાર બિનહરીફ આવેલા છે, પ્રકાશભાઈ દેસાઈ. અમારા સહકાર વિકાસ પેનલને ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છે. એમાં એવું છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી. બીજા 2 પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતાં પણ ઊભા રાખ્યા છે. ઠીક છે, અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈકમાન્ડને અમે મળીશું. સેફ રીતે ચૂંટાવાનું માત્ર ને માત્ર એક કારણ છે કે ઝઘડિયા તાલુકાના સહકારી અગ્રગણ્યોની એક વર્ષોથી જે સંગઠિત રહ્યા છે એનું માત્ર ને માત્ર પરિણામ એનું એ છે. અમારી વિકાસ પેનલનું એક ખાતું ખુલી ગયું છે બિનહરીફ તરીકે, અને બાકીના જે 14 ઉમેદવાર છે એ 14 ઉમેદવાર અમે જીતીશું. તાઈ થવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે જનતાનો પશુપાલકોનો આ વખતનો નિર્ણય બહુ સ્પષ્ટ છે કે વિકાસ પેનલને જીતાડવાની છે. એટલે અમારી સંપૂર્ણ બહુમતીથી એટલે પૂરેપૂરે 15 સીટ અમે જીતવાના છે. ચૂંટણી પ્રક્રિયાની અંતિમ વિગતો મુજબ કુલ 21 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે અને 1 બેઠક બિનહરીફ થઈ છે. હવે 14 બેઠકો માટે 19 સપ્ટેમ્બરે મતદાન યોજાવાનું છે. ભાજપની જ અંદરખાનાની લડાઈની અપક્ષ ઉમેદવાર એવા મહેશ વસાવા મજા લઈ રહ્યા છે. તેઓએ પોતાની જીતના દાવા સાથે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું. સંખ્યા વધશે એટલે અમારા અમુક છે, અમે ખાસ તો અપક્ષ માટે છીએ. અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાવાના જ છે અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ છે. હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના. જે છે તે સ્પષ્ટ, અમારે કોઈની આ કે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ફોર્મો ભર્યા છે હવે એ વિષય એમના માટે છે. પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું એ એટલી ચોક્કસ અમને ખાતરી છે. ને મતદારોને મારે આપણા તરફથી, આપણા માધ્યમથી મારે અપીલ છે કે ખોટી રીતે પૈસામાં ખરીદાતા નહીં. કેમ કે આખરે તો માથે ભારો બાંધે અને જે લોકોના મહિલાઓના માથામાંથી બાલ નીકળી જાય છે 1-2 લીટર દૂધ ભરવા માટે, 5 લીટર દૂધ ભરવા માટે, એને અન્યાય નહીં થાય એ ખાસ મારા મંડળીના જે મતદારો બન્યા છે એમને મારે અપીલ છે. મારે કોઈને પર આક્ષેપ નથી, પણ મારે એમને એક સલાહ છે. હું બી એક દૂધધારા નાની મંડળીમાંથી ચેરમેન છું અને મારી પણ ફરજ છે ને હું ભરૂચ દૂધધારા ડેરીની અંદર ખોટું નહીં થાય. હું આ ઘનશ્યામભાઈ સાથે આટલા વર્ષોથી વાઇસ ચેરમેન પણ રહ્યો છું અને ડિરેક્ટર પણ રહ્યો છું. તો ખોટું નહીં થાય મતદારો અને દૂધ ગ્રાહકો ને અમારી જે પેનલ છે અપક્ષ ભલે ગણતા હોય, આમાં કોઈ પાર્ટી આવતી નથી. એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે, દૂધ ઉત્પાદક સહકારી પેનલ. એના મારફતે અમે લડીએ છીએ અને આવનારા સમયમાં 19 તારીખે એનું વોટિંગ થવાનું છે. 20 તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું એટલે અમને ખાતરી છે ને બાકીનો ખળબળાટ ભાજપ જાણે. આ અંગે નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ઉમેદવાર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ જે પ્રમાણે મેન્ડેટ આપ્યો છે
તે પ્રમાણે અમે ચૂંટણી લડી રહ્યા છે. સામે લડી રહેલા લોકો પણ પાર્ટીના કાર્યકર્તા છે. ત્યારે શું પગલાં લેવાય છે તે પ્રદેશનો વિષય છે, પરંતુ તેઓએ પોતાની જીતનો આશાવાદ કર્યો હતો. દૂધધારા ડેરી ભરૂચની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમલ્લા ઝોનમાંથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે. એમની સામે જે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે. આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે. એની સામેના જે બાકીના ડમીમાં ફોર્મ ભરાયા હતા, અન્ય રીતે ફોર્મ ભર્યા હતા, એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે. અમે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીના મેન્ડેટનું અક્ષરશઃ પાલન પણ કર્યું છે. બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ એક અલગ અલગ નામે બનાવી છે. પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે. કરોડો રૂપિયાનો વહીવટ ધરાવતી દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે બળિયાઓ સામસામે છે. ત્યારે આ બધાની વચ્ચે એક ગણગણાટ એ પણ છે કે મેન્ડેટ મેળવનાર સામે ભાજપ શિસ્તનો કોરડો વીંઝે તો બળવો કરી નવો રાજકીય પક્ષ ઊભો કરવાની ચીમકી પણ અપાઈ શકે છે.